નમસ્કાર દોસ્તો, આજે અમે છીએ સુરેન્દ્રનગર જિલ્લાના દાદરા ગામના એક વિસ્તારમાં છીએ કે જ્યાં હેન્ડલૂમનો એક આખું કળા થતી હોય છે. એના કારણે તમે જુઓ તો અહીંયા કાપડની એક અલગ અલગ હેન્ડલૂમ થકી પોતાના હાથની બનાવટથી આખી એક સજાવટ થતી હોય છે. એના આખી કઈ રીતનો આખો આ બિઝનેસ મોડેલ છે એની આજે અમે થોડીક ચર્ચા કરવાના છીએ. આજે જે રીતે 7 ઓગસ્ટ એટલે કે નેશનલ હેન્ડલૂમ દિવસ છે અને આ જે કળા છે એ ખરેખર હાથની બનાવટની કળા છે ને એ હવે લુપ્ત થતી હોય એ રીતે જોવા મળી રહ્યું છે. ત્યારે આજે અમે અહીંયા એક અમારી જોડે કાકા બેઠા છે, એમની જોડે વાત કરવા આવ્યા છીએ કે કઈ રીતનું આખી આ હાથની કળા હેન્ડલૂમનું જે છે જેને આઈ થિંક તાંગલિયા કહેવાય છે ગુજરાતીમાં, એ કઈ રીતની બનાવટ હોય છે એના વિશે થોડીક ચર્ચા કરવાના છે. સચેત વિજયમાં સ્વાગત છે સાહેબ તમારું. હા, નમસ્કાર સાહેબ. મારું નામ રાઠોડ બળદેવભાઈ મોહનભાઈ, મારું ગામ દેદાદરા, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. આ જે ટાંગલિયાનું કામ જે છે મારું પરંપરાગત છે, વારસાગત છે, કે જે 700 વર્ષથી પરંપરાગત અમારા દાદા પરદાદા પરંપરાગત રીતે આવી રીતે અમે કામ કરતા આવ્યા છીએ. તો પહેલાં જે અમારા દાદા પરદાદા જે કામ કરતા એ ઊનમાં કામ કરતા હતા અને ભરવાડની મહિલા એને ચણિયાનો ઉપયોગ કરતી. અમે જે ટાંગલિયાનું કામ કરીને એ ભરવાડની મહિલા ચણિયાનો ઉપયોગ કરતી. અને એ વખતે જ્યારે ભરવાડની પાસેથી ઊન લાવવી, ઘરે દોરો બનાવી અને ઘરે જ કપડું બનાવી અને એમને ચણિયો બનાવીને તૈયાર કરીને આપતા. આવું ઘણા વર્ષોથી ચાલતું આવતું. અમારા દાદા પરદાદા અમને કહેતા હતા. એટલે પછી ત્યાર પછી હળવે 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 થોડું નવું કરતા ગયા. અને ત્યારબાદ પહેલાં જ્યારે જે ઊનનું કામ જે અમે કરતા હતા ને એ એક જ સમાજ માટે હતું. જેમ કે અમારી કોમ્યુનિટી ડાંગસિયા, અને ડાંગસિયા સમાજનો પુરુષ અને મહિલા બધું કામ કરે આ ટાંગલિયાનું, અને એ ભરવાડની મહિલા પહેરે. અને એ જે આવી બધી વસ્તુ જે હતી, ભરવાડની મહિલા ક્યાં હોય કે ગાયું ભેંસું ચરાવવા જાય, એટલે એ આખું જે બહાર માર્કેટમાં જે આવવું જોઈએ ને આ જે કળા એ ન આવી. અને જેમ પાટણનું પટોળું જેવું કહેવાય કે પાટણનું પટોળું જે છે ને રાજાની રાણીઓ પહેરતી હતી, એટલે એ હાઇલાઇટમાં આવી ગયું છે. અને અમારું જે કામ રહ્યું ને સીમિત અમારા વનવગડામાંની અંદર જ રહ્યું, એમ બહાર નથી નીકળ્યું. પછી 2006-07ની અંદર NFT આવી અમારી વચ્ચે, નિફ્ટ. એને અમને આવું બધું તમે એમ કે આ કોટનનું કામ કરો, સ્ટોલ બનાવો, સાડી બનાવો, દુપટ્ટા બનાવો. અમારી સાથે 4 વર્ષ થયા અને આખું માર્કેટિંગ કેવી રીતે કરવું એ બધું અમને શીખવાડ્યું. અને ઊનથી કોટનમાં આવી ગયા અમે. અત્યારે બધું ટોટલ અમે કોટનમાં કામ કરી દીધું. કોટનમાં કોટન બાય કોટન, કોટન વૂલ, વૂલ બાય વૂલ, કોટન બાય સિલ્ક, આ બધી અલગ અલગ પ્રોડક્ટ અમે બનાવી અત્યારે. જેમ કે કુર્તી, દુપટ્ટા, સ્ટોલ, કુશન કવર, મફલર, આ બધી અલગ અલગ બધી આ તમારી જેવા આવે છે ને અમારી પાસે, અને અમને આગળ સાઈડ મોકલી આવે તો તમારી જવાનું કામ છે. બાકી અમે અહીંયા છેવાડાના ગામડામાં બેઠા છીએ, અંતરિયાળ ગામડામાં. અમારું કોણ આવેલ સંભાળ લે? એટલે જ અમને વિચાર આવ્યો કે આવી જે કળાઓ થઈ રહી છે હાથની બનાવટની એક છે, આજનો મશીનરીનો જમાનો છે, એટલે વિચાર આવ્યો કે લાવો થોડીક વાતો કરીએ તો જાણવા મળે કે કઈ રીતનું આખું છે. આ બધું જે છે ને અત્યારે આ બધું નવું જે વિડીયોગ્રાફીથી, ઇન્સ્ટાગ્રામથી, ફેસબુકથી જે તમારી જેવા અમારી પાસે સ્ટુડન્ટો આવે છે એ અપલોડ કરી અને જે મૂકે છે ને પછી એમને ડાયરેક્ટ કોલ કરે છે પાર્ટી, અને પછી અમે એમને કુરિયર કરીને મોકલી દઈએ છીએ, એમને પૈસા ટ્રાન્સફર કરી દે છે. ઇઝી થઈ ગયું છે, બહુ મજા આવે. અને નવી હવે તો શું છે કે નવું બધું બધા નવું જ જોઈએ. આજે મેં પહેર્યું છે ને આ મોદી જેકેટ છે, કેમ કે આ નામ ઉપર હાલે. આ તમે જાતે જ બનાવ્યું છે? હા, મેં જાતે બનાવેલું છે. કેટલું સરસ લાગે છે. તમારું આ જે હાથથી બનાવેલું છે, તમે વર્ષોથી બનાવો છો, હા, તમારી પેઢી બનાવે છે. તમે પહેલાં કહ્યું એમ કે ઊનમાંથી તમે કોટન ઉપર કોટન આવી ઉપર ગયા. આવી હા, ગયા. તો હવે તમે ઊન તરફ નથી, હવે તમે કોટન તરફ છો, કારણ કે હવે બધા જ લોકો કોટન તરફ છે. એક વસ્તુ મેં કીધી ને સાહેબ તમને કે ઊનનું જે કામ કરતા હતા ને એક જ કોમ્યુનિટી પહેરતી હતી, ભરવાડ. હા, હવે જે અમે કોટનનું કામ કર્યું છે ને, કોટન ઓર કોટન બાય સિલ્કનું, એ બધી સમાજમાં પહેરી શકે છે. બધા જ. હા, બરોબર. એટલે એ મોટો બેનિફિટ થયો છે. હા.
અને તમે જેમ કહ્યું કે અહીંયાથી તમે એક ફોન આવે અને તમે બહાર પણ મોકલાવી શકો. હા હા તેની પ્રોસેસ ઇઝી કે દે દાદરા ગામ બહુ અંદર છે આપણે હા. આમ જોવા જઈએ તો સુરેન્દ્રનગરથી ઘણું અંદર છે. ઘણું અંદર છે તો અમારે એના માટે એવું કરવું પડે છે કે મારે અહીંથી અહીં સુરેન્દ્રનગર અહીંથી 20 કિલોમીટર થાય, કુરિયર કરવા જવું પડે, જવું પડે. અહીં દેવા નહીં આવે દેવા ના courier આવે વાળા. કોઈ લેવા પણ ના આવે. હા લેવા પણ ન આવે, અમારે અહીંથી સુરેન્દ્રનગર કુરિયર કરવા જવું પડે. હા, અને આ મશીન તમારા છે એ પણ ચાલતા રહે. આ ચરખો છે, અમુક આ તમારા coloring હા છે. એ રેંટીઓ એ બધા કલરો છે બધા. અને આ જૂની લૂમ પપ્પાની લૂમ છે, એમાં હું શીખો. તમને પપ્પાએ શીખવાડી? હા મને પપ્પાએ શીખડાવી, એમને પપ્પાએ શીખડાવી. હા. અને હવે તમારી ઈચ્છા કરી કે આગળ તમારા દીકરા હા મારો આશીષ છે, આ જ શિષ્ય છે દીકરો? આશીષ એક આશીષ. હા. નામ 12મું ભણે છે, 12મું ભણે એ ઓલરેડી તૈયાર છે. અચ્છા, તો તમે એને ભણાવવા નથી માંગતા? ભણાવવા માંગાવું છું પહેલાં ભણાવવાનું. પણ આને છોડવું નથી, આ આને મતલબ છોડવાનું નથી. પેઢીગત વારસાગત કહેવાય. તમે એને ભણાવશો, એનો બેનિફિટ એ કે તમે એને ભણાવશો પણ ખરી અને સાથે સાથે એ શીખવાડી દીધું. એ જ એજ્યુકેશન સાથે તમે આને આગળ પણ વધારશો. એટલે તમારો મારી હેતુ મોટી એ જ દીકરી છે. છે એ તે ઓલરેડી કમ્પ્લીટ તૈયાર છે, એને વણાટ કામ કરતા આવડે. કોરોના આવ્યું ને, હા. કોરોનામાં ઘરે બેઠા બેઠા શીખવાડી દીધું બધા. કોરોના વખતે તમારો કેવો એક્સપિરિયન્સ હતો કે ત્યારે પણ કોરોના તમે વખતે આમ મજા આવી. માણસો બધું ઘરે બેઠું હતું ને તો જે સર્ચ કરતા હતા ને, સર્ચ કરતા કરતા અમારી પાસે પહોંચ્યા. હા. એટલે થપ્પા કરી નાખ્યા હતા કુરિયરને. જેવો કોરોના ખુલ્યો ને પછી ભાઈ માલ મોકલો. પછી હા, કોરોનામાં આમ મજા આવી, માણસોને ખ્યાલ આવ્યો કેમ કે નવરા બેઠા હોય ઘરમાં ને ઘરમાં, આવું બધું સર્ચ કરતા હોય. થોડીક હવે આપણે બનાવટની થોડીક વાત કરીએ તો કેવા કેવા પ્રકારના તમે કપડાં બનાવો છો આમાં? આમાંથી કપડામાં જો એક તો આજે મેં આ પહેર્યું છે ને, એક દાણાને ટ્વિસ્ટ કરીને ડોટ બનાવેલો છે. અમને બતાવું તમને રૂમ ઉપર. અને બીજું આમાં કુર્તી માટે બહુ સારો રિસ્પોન્સ છે. એનું કારણ છે કુર્તી કોટનની, જે હું જે કોટન વાપરું છું ને ફર્સ્ટ ક્લાસ, માર્કેટમાં ક્યાંય મળે નહીં. આ જે કોટન જે રહ્યું ને માર્કેટમાં ન મળે ક્યાંય. ના મળે. અને હેન્ડલૂમ, એમાં યાદ તો ખુશીનો દિવસ છે, હેન્ડલૂમ ડે છે આજ. Handloom day છે. આમ દિવસમાં આમ કેટલો ટાઈમ થાય બનાવવા, મતલબ કેટલો ટાઈમ લાગતો? એક કુર્તી બનાવવા માટે 4 દિવસ થાય, 4 દિવસ, એક દુપટ્ટો બનાવવા માટે 2 દિવસ થાય, 2 દિવસ. ઓહો. સાડી બનાવવા માટે 20 દિવસ થાય. 20 દિવસ એક સાડી માટે. તો પછી હવે તો થોડું આમ એમ નહીં થતું હોય કે મશીનો કેવા ફટાફટ વસ્તુઓ બનાવે છે? ઓનલી હેન્ડલૂમ, હેન્ડલૂમ. હા. હાથનું જ કામ, એમાં કોઈ બીજું કશું મશીનરી કાંઈ જ ન આવે, બધું હાથનું જ કામ, હેન્ડલૂમ. તમને કોઈ દિવસ એવું લાગ્યું કે હવે જે રીતે મશીનરી આવી ગઈ છે અને કદાચ સિટીની એરિયા આવો મતલબ હાથથી બનાવેલી ના પહેરવા માંગતી હોય એવું કંઈ લાગે કોઈ દિવસ? ના, પહેરવા માંગે છે? હા હવે પહેરવા માંગે છે બધા. 2011-12માં જાપાનની કંપની આવી હતી અહીંયા, આહા. અચ્છા. તો એ લોકો અહીંયા કણ આવ્યા, આખી ટીમ આવી હતી 20-25 જણા. અચ્છા. એટલે એક સેમ્પલ લઈ ગયા કે આ અમે અમારી રીતે મશીનમાં બનાવી નાખશું. પછી એને 5-10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, પણ એનેથી થયું નહીં. નહીં. વળી પાછા આવ્યા, હા. 3 વર્ષ મેં કામ કર્યું જાપાન વાળા. આ પણ એમનાથી તમારા જેવું તો કામ થયું જ ના. નહીં. આવ્યું જ નહીં મશીનમાં. એટલે આમ તમારી માટે આ ગર્વની જ વસ્તુ કહેવાય કે આ અમારા સિવાય તમે તો તમારા મશીન તો અમારા નહીં જ કરી શકે. બ્લડમાં છે, તમારા મશીન તો નહીં જ કરી શકે. અમારા બ્લડમાં છે. બહુ આમ ગર્વની વસ્તુ કહેવાય કે ગર્વની તમે વસ્તુ. આટલા અંદર રહીને પણ આટલું મહાન કામ કરો છો અને જાપાનના લોકો પણ તમારી કમ્પેરિઝનમાં બહુ પેલા એ થઈ જાય. હા હા આમ તમે હોલસેલમાં જ આ બધો માલ વેચો છો કે કોઈ રિટેલર તરીકે કોઈ સિટીની એરિયાના લોકો આવે તો આમ આપો કરી? જ્યાદાતર તો લગભગ કસ્ટમર જ હોય છે. કસ્ટમર જ. અમે કોઈ શોરૂમમાં ક્યાંય અમે આપતા નથી, કેમ કે અમારું પ્રોડક્શન બહુ જ ઓછું છે. ઓછું છે. હા. વ્યક્તિ તમારા ઓછા એટલે વ્યક્તિ તમે કામ પણ ઓછું બધી થાય. વધીને ટાંગલિયાના વીવર કેટલા 30 વીવર છે, હા. તો પ્રોડક્શન જે થવું જોઈએ નથી થતું. નથી થતું. હા. અને અત્યારે થોડીક માણસોની માંગ પણ વધી છે ટાંગલિયા માટે. હા. અત્યારે જ મારી દીકરી પાર્સલ બનાવે છે, જો ઓનલાઈન કરે, વિડીયો કોલ કરીને બતાવે બતાવી દે. હા. અને સિલેક્ટ કરી લે, અમને પાર્સલ કરી દઈશું, અમે મોકલી દઈશું.
ઓનલાઈનમાં ફ્લિપકાર્ટમાં કે એમેઝોનમાં કોઈ મૂકી ના એવું કંઈ નથી, એવું નથી, પર્સનલ પોતાનું જ. તમારો નંબર હોય એ રીતે ફોન આવે અને પછી આ ગવર્મેન્ટે મારો નંબર ગૂગલ ઉપર નાખેલો છે. નાખેલો છે. હા અચ્છા, યુટ્યુબ ઉપર છે બલદેવ ટાંગલિયા, તમે લખો ને હા 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 એટલે આખું મારું બધું આવી ગયું છે. આવી જશે, આખી પ્રોસેસ આવી જશે, વિડીયો હા હા એ લોકો ઇન્ડિયા હિસ્ટ્રી ચેનલવાળા પણ આવી ગયા હતા, આખું બધું બનાવ્યું હતું. હા, હા. અમે પણ ઘણું બધું ઘણા બધા શોધ્યું. એવા ઘણા બધા એવા માણસો છે કે એમને લેવું છે પણ કાંઈ પહોંચી નથી શકતા. હા, હા, હા. કેમ કે અમુક રોયલ પબ્લિક છે એ બહાર તો નીકળે નહીં. ના નીકળે. હા અમે એવા એક્ઝિબિશન કરવા જાય મોટા હા, મોટા, હા. પણ એવા હાઈ માણસો તો ન આવે. લોકોને ખરેખર તો શું પસંદ પણ છે આવી હાથની બનાવેલી સારી એવી વસ્તુ, પણ લોકો સુધી પહોંચતી જ નથી. એ એક તો પહોંચતી નથી. સમસ્યા હા, હા. રહેલી છે. મોટી સમસ્યા એ છે કે જે માણસોને જેને લેવું છે એને ખ્યાલ નથી કોની પાસે લેવું એમ. કેમ કે અમારું કોઈ શોરૂમમાં તો કોઈ આ પ્રોડક્ટ હોય જ નહીં શોરૂમમાં કોઈ જગ્યાએ. હા, અને મારું કહેવું એમ કે તમે જેમ આમ કહ્યું એક્ઝિબિશન નહીં, તો તમે બધી જગ્યાએ એક્ઝિબિશન કરો ખરી તમારા હા, પ્રોડક્ટ્સની. હા, તમારી કુર્તી છે, તમારી કોટી છે, હા, બધું તમારા એક્ઝિબિશન દુપટ્ટા છે, એક્ઝિબિશન કરો. ત્યાંથી લોકોને ડિટેલ મળે કે ભાઈ ના આ રીતે છે. બરોબર. એ અહીંયા કણે અમે એક્ઝિબિશનમાં જઈએ તો અહીંયા કણે અમુક વસ્તુ ખરીદી પણ જાય અને પછી એને આડોશી પાડોશી હોય એને કે આ મેં અહીંથી લીધી છે એટલે કાર્ડ હું આપી દઉં છું. કાર્ડ આપી દો. હા. એટલે અહીંયાથી ફોન આવે પાછું એટલે વાયા આ ઓછી આગળ છે. અત્યારે તમે આ રીતે કરો છો. હું કહું કે ચલો 2016 પહેલા ઇન્ટરનેટને એટલું બધું હતું નહીં, જીઓ પછી જ થોડું ઘણું રેવોલ્યુશન થયું, તો એની પહેલા લોકો કેમ ના તમારા પ્રોડક્ટ સુધી પહોંચતા હતા? એની પહેલાં જે હતું ને એ તો સાહેબ એક જ સિમેન્ટ હતું ને, ભરવાડની મહિલા જ પહેરતી. અચ્છા, એટલે 2016 પહેલા તો તમે કમ્યુનિટીમાં જ ખાલી વ્યવહાર કરતા હતા, આ તો પછી તમારે કનેક્શન બન્યા. હા, બરોબર હા, છે. હા, હા. એટલે ત્યાં સુધી તો સંઘર્ષ ઘણો રહ્યો. આ તો હવે બહુ બધી સગવડ છે કે તમારી વસ્તુઓ બહાર ઘણા બધા કામ છોડી હોતી જ દીધું હતું, હા પણ મેં મારા પપ્પાએ મારા અંકલે અમે નથી કામ છોડ્યું, નથી અમે છોડ્યું. એમને તમે- પકડી રાખ્યું. તમે આ જ ધંધો કર્યો, ક્યારે બીજો કોઈ ધંધો કરવાનો ટ્રાય કર્યો જ નથી? આ જ એટલે તમારો આ જ આ જ હા, ધંધો, બરોબર છે. ખેતીવાડી નથી, આ જ નથી કામ, કરી, આ જ કર્યું. આ જ કર્યું હતું, બીજું કાંઈ જ નહીં. અને આ કામ અભ્યાસ નથી કર્યો મેં, અભ્યાસ પણ નથી કર્યો. 3જું ધોરણ ભણ્યું હતું. પછી આ આપણું જ. આમાં ભાવમાં કઈ રીતનું હોય છે પ્રોડક્ટ જે છે એ ભાવમાં છે ને ડિઝાઇન પર ડિપેન્ડ કરે, ડિઝાઇન પર? જેવી ડિઝાઇન હોય ને એ રીતનો ભાવ એનો થાય. અને નવી પેટર્ન શોધી લાવો જાતે જ કે કોઈ અમે રીતે કે રેગ્યુલર જો જે ચાલે? એમાં અમુક નવી પેટર્ન હું જાતે બનાવું છું અને અમુક નવી પેટર્ન જે હવે જે આવી છે ઓલો પ્રિન્ટેડ આવે છે મોબાઈલમાં, ઇન્ટરેસ્ટ હા એની અંદરથી શોધીને લઈ છે. લઈએ છીએ, હા. એ સારી વસ્તુ છે કે તમને નવો નવો પણ એમાંથી થોડોક હું સુધારો કરી નાખું. સુધારો કરીએ. હા, બરોબર છે. અને જ્યારે ભરવાડની સાથે કામ કરતા ને હા, ત્યારે સાંજે છાશ ને રોટલો ખાવા મળતો હતો. ખાવા મળે છે. હવે અત્યારે સાંજે દાળ ભાત મળે છે. બધું મળે છે. આટલો ફરક આવ્યો છે. ફરક તો એટલો આવ્યો જ, પણ ચલો તમે એમ રાખો કે બધું જ તમને મળી ગયું અહીંયાથી. આ એની દયા છે જો. હા, અચ્છા, બધું દેખાયું. બતાવો ભાઈ, બતાવો. હા, એમની જ દયા છે. પણ હું એમ કહું છું, સપોર્ટ ખરી તમને ગામ તરફથી કે ના યાર તમે કરો તો પાછા ના પડતા ક્યારેય? હા, મળે ને, પાક્કું મળે મળે. કે આપણા તમે ગામ જો જેવું છે. ટેક્સટાઇલ મિનિસ્ટર આવ્યા તો અમારું આખું ગામ મારી સપોર્ટમાં હતું કે હા. મંત્રી ગામમાં આવ્યા છે. કોને કોને મુલાકાત લીધેલી છે? અહીંયા મારી ઓનલી રાજકીય લોકોએ કયા કયા રાજકીય લોકો અહીંયા આવેલા? અહીંયા કણે મારા ઘરે આવ્યા સ્મૃતિ ઈરાની આવી ગયા. તે રાનીજી. હમ. અમારા સુરેન્દ્રનગરના કલેક્ટર સાહેબ આવી ગયા, પછી સાંસદ સાહેબ આવી ગયા, બધા જ અહીંયા કણે વિઝિટ કરવા આવે છે બધા. જેમ તમે અને- કહ્યું જાપાનની કંપની આ તે એવી રીતે બધા બહારથી આ તમને બધા અહીં બહારથી ઘરે જ વિઝિટ કરવા આવે, અહીંયા કણે ચા પાણી પીને એમને મજા આવે, કામ મજા કામ આવે. જોવે. ટીડીઓ વિડીયો સાહેબ તો બધા મામલતદારની તો આવે જ. હા, પછી બહારે જાવી હા, હા. મોદી સાહેબને મળ્યા, મોદી સાહેબને મળ્યા છો તમે? હા. રૂપાણી સાહેબને મળ્યા, રૂપાણી સાહેબને 10 વાર મળ્યો. અચ્છા, એટલે આ જ કામના લગતા. અહીંયા સ્ટોલ નાખ્યો હોય ને સ્ટોલ નાખ્યો એટલે હા, અમારી- અહીંયા પણ મુલાકાત ઉપર આવે. આપણે સારું કામ કરી તો સરકાર પણ પ્રમોટ કરતી હોય છે. હા, હા, હા. જગદીશ અને- પંચાલ સાહેબ મળ્યા. આ બહુ રેર કામ છે, તો તમે એક બિંદુ તરીકે દર્શાતા હશો કે ના ભાઈ તાંગલિયાનો એટલે કે ભાઈ બળદેવભાઈ કે પછી બાબુભાઈ કે ચંદ્રકાંતભાઈ. મને મારો ગર્વ નથી, મને મારી કળાનો ગર્વ છે. કળાનો ગર્વ છે. યસ. મને કોઈ નથી ઓળખતું. હા, હા. તમારી કળા મારી જે કળાને- ટાંગલિયા કળા છે ને, કળા. કળાનો ઓળખે છે. તાંગલિયા જ કહેવાય ને? ટાંગલિયા, ટાંગ, જે ટાંગલિયો જે છે, ટાંગ ઢાંકવા માટેનું વસ્ત્ર.
આ કુર્તીનું કાપડ છે, આ કુર્તીનું કાપડ છે. આ ગળામાં આવે આ ડિઝાઇન. હા 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 હા. પહેરે એટલે કંઈક લુક જ અલગ અલગ લાગે. જ. માર્કેટમાં કોઈક મેડમ પહેરીને નીકળ્યા હોય ને તો આ હા. બીજી પાસે હોય નહીં. ના હોય ના હોય. ધોકા મારીને ધોવાય, હા વોશિંગ મશીનમાં ધોવાય, જે કરવું હોય એ કરે, આને કાંઈ થાય નહીં. કઈ થાય નહીં. હા એમ પહેલા તો બધા ધોકા જ મારતા હતા ને. તો આ હતું હેન્ડલૂમની આખી જે પ્રક્રિયા તમે સમજી કે કઈ રીતે આ લોકો બનાવે છે. બળદેવજી આપણી સાથે હતા, એમને સારી એવી માહિતી આપી. તમારો ખૂબ ખૂબ આભાર અમને આ બધી માહિતી આપવા. લોકોને એક વિનંતી છે કે આજના સમયે આપણે કોઈ પણ આવી જ્યારે પ્રોડક્ટ લેવા જતા હોય તો આધુનિક એવા મોલમાં જતા રહેતા હોય છે, લાવી દેતા હોય છે અને એ મશીનરી દ્વારા બની હોય છે અને એટલી બધી સારી નથી હોતી. પણ ખરેખર આ હાથની વિડીયોમાં જુઓ એના કરતાં અહીંયાથી તમે ફીલ કરો તો બહુ મસ્ત એની આખી સજાવટ છે ને બહુ મજા આવે એવું કાપડ પણ એકદમ બહુ જોરદાર કાપડ છે એમ કહેવાનો મતલબ. તો તમે પણ ક્યાંકથી વીકેન્ડમાં કોઈ દિવસ આવા ગામડાઓમાં આવો અને આવા જે પરિવાર જે પોતાનું ગુજરાન ચલાવવા આવી જે બનાવટ હાથની બનાવટથી જે કામ કરી રહ્યા છે ત્યાંથી આવી ખરીદી કરવાનું થોડુંક એવી રાખો આઈડિયા કે જેથી એ લોકોને પણ થોડીક સપોર્ટ મળે આર્થિક રીતે ને બધી રીતે. અને મારો એક લાસ્ટ બળદેવભાઈને અને તથા ઓડિયન્સને એક મારો એક હેતુ કે વોકલ ફોર લોકલ. લોકલ ફોર લોકલ. વોકલ ફોર લોકલ. ત્યારે જ દેશનો વિકાસ થશે. ત્યારે જ દેશનો વિકાસ છે. મેડ ઇન ઇન્ડિયા. ધીસ ઇઝ ધ મેડ ઇન ઇન્ડિયા. 100%. 100% હેન્ડમેડ. 100% handmade. હેન્ડમેડ. Handmade 100%. ધન્યવાદ. નમસ્કાર.